નેહા, બિલકુલ સાચી વાત છે તમારી, અને તમારા કરતા વધારે સાચી વાત તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની છે કે કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 30 વર્ષથી ગુજરાત સરકારની એક જ પોલિસી છે કે નોકરી મેળવશે ગુજરાત તો પૂછશે ગુજરાત. જો ગુજરાતના યુવાનો નોકરી નહીં મળે, મજબૂત નહીં થાય, પોતાના પગ પર ઉભા નહીં થાય, તો કેવી રીતે સરકારને સવાલ પૂછતા થશે કે ભાઈ અમને મોંઘવારી નડી રહી છે, અમારો પગાર વધારો, અમને નોકરીમાં પ્રોબ્લેમ છે. નોકરી જ નહીં મળે એટલે કોઈ સવાલ જ નહીં હોય. બીજી એક વાત, તમે તમારી ઓપનિંગ સ્પીચમાં નેહા બોલ્યા, એક શબ્દ મેં તમારો કેચ કર્યો. ફરી એક વાર, આ ગુજરાતમાં 30 વર્ષમાં 300 થી વધુ વખત પત્રકારોના મોઢે, ગુજરાતની આમ જનતાના મોઢે કેમ આ શબ્દ સાંભળવા મળે છે? ફરી એકવાર ભરતી કૌભાંડ, ફરી એકવાર પરીક્ષા રદ થઈ, ફરી એકવાર પેપર ફૂટ્યું, ફરી એકવાર પરીક્ષામાં ડમી ઉમેદવારો પકડાયા. આ કેમ ફરી એકવાર શબ્દ ગુજરાતમાં 30 વર્ષથી સાંભળવા મળે છે? હું તમને આજે ગૌણ સેવા પસંદગી મંડળની આજે વનરક્ષકોની પરીક્ષા હતી, એનો મેઇન કલ્પ્રિટ કોણ છે એ વીટીવીના દર્શકોને સમજાવવા માંગીશ. જે રીતે સંસદમાં પ્રધાનમંત્રી મોદીજી ખૂબ જ સારો શબ્દ બોલ્યા હતા કે એમની સરકારે 10 વર્ષમાં ગુજરાત અને ભારત દેશમાં સ્પેસ ટેકનોલોજીથી રોડ બનાવ્યા છે, એ વાતને મને લાગે છે કે ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત સરકારે ખૂબ જ સિરિયસલી લઈ લીધો. એટલા માટે સ્પેસ ટેકનોલોજી વાળી આ સીબીઆરટી થ્રુ પરીક્ષા લેવાની ચાલુ કરી. કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ. શું જરૂર હતી ભાઈ સીબીઆરટી ની? અને તમે વિચારો કે સીબીઆરટીમાં એવી સિસ્ટમ છે નેહા કે ટીસીએસ જેવી મોટી કંપનીને જે કોન્ટ્રાક્ટ અપાયેલો હોય એના અધિકારીઓ ગૌણ સેવા પસંદગી મંડળના જે અધિકારીઓ હોય એમની સાથે તાલમેલ બેસાડવાનો હોય. એ લોકો ગુજરાતની બહારના હોય, એમને ગુજરાતી સમજ ના પડે, ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ જોડે એમને ટ્રાન્સલેટ કરીને આ પેપરને સેટ કરવાનું હોય, આ પેપરને આખું એનાલાઇઝ કરીને સિસ્ટમમાં બેસાડવાનું હોય. કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક્સ આ પરીક્ષાઓમાં થઈ રહી છે એના વિશે કોઈને પડેલી નથી. હજી એનાથી આગળ જઈએ તો તમે જુઓ કે સ્પેસ ટેકનોલોજીમાં જ આ શક્ય છે કે એક જ પરીક્ષામાં અલગ અલગ લેવલની પરીક્ષા હોઈ શકે. એક જ પેપર, એક અઘરું હોય, એક મધ્યમ હોય, એક એકદમ સહેલું પેપર હોય. હજી આનાથી આગળ પરીક્ષા આપ્યા પછી તમે જો કે જે વિદ્યાર્થીઓના માર્ક્સ આવે, ધારો કે 200 માર્ક્સનું આ પેપર હતું વનરક્ષકોનું, એમાં ધારો કે તમારા 100 માર્ક આવ્યા, તો તમારું પેપર જો સહેલું હતું તો તમારા માર્કને ઘટાડીને 75 કરી દેવામાં આવે. એક્ઝામ્પલ આપી રહ્યો છું. અને જેના 100 માર્ક એનું પેપર અઘરું હતું એના માર્ક્સને 100 ની જગ્યા ઉપર એને ગ્રેસ માર્ક આપીને 125 કરી દેવામાં આવે. આવી તો ટેકનોલોજી માત્ર ને માત્ર સ્પેસ ટેકનોલોજીમાં જ હોઈ શકે. આ નોર્મલ સામાન્ય ટેકનોલોજીથી જે પરીક્ષા લેવાતી હોય છે આપણા દેશમાં, ગુજરાતમાં 30 વર્ષ પહેલા પણ પોલીસની ભરતીઓ થયેલી છે, 30 વર્ષ પહેલા પણ ફોરેસ્ટ વિભાગમાં ભરતીઓ થયેલી છે અને જીઈબીમાં ભરતીઓ થયેલી છે. પરંતુ આ સ્માર્ટ સિટીના નામે જે રીતે આ લોકો છેતરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એવી રીતે સ્માર્ટ એક્ઝામિનેશન સિસ્ટમ સીબીઆરટી નામે હવે વિદ્યાર્થીઓને છેતરવા માટે આ લોકો નીકળ્યા છે. હમણાં તમે કમલેશભાઈ ખૂબ જ સારી વાત કરી કે અમે આને બહુ સિરિયસલી લઈ રહ્યા છે. મારે કમલેશભાઈને પૂછવું છે કે એમના ધારાસભ્ય રીટાબેન પટેલ 2 ઓગસ્ટના રોજ, આપ જોઈ શકો છો ઝૂમ કરીને, 2 ઓગસ્ટના રોજ ભાજપના ધારાસભ્ય ભાજપની સરકારને આ વિદ્યાર્થીઓની ફેવરમાં પત્ર લખે કે સીબીઆરટી સિસ્ટમને નાબૂદ કરી પરીક્ષા ફરી લેવામાં આવે અને તમામ 4 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવે. પણ સિરિયસલી ના લીધા એમને. તમે જુઓ કે એની આગળ જઈએ તો બીજા એક ધારાસભ્ય છે સંજયસિંહ મહિડા, એમને 3 તારીખે તરત જ 3 ઓગસ્ટે પત્ર લખ્યો ભાજપના ધારાસભ્ય ભાજપની સરકારને ગુજરાતની કે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ જોડે જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવામાં આવે. એને પણ તમે સિરિયસલી ના લીધો. છેલ્લે કેમ કે 161 ની બહુમતી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અહંકાર છે, એમના પોતાના ધારાસભ્ય પોતાના સાંસદોનું નથી સાંભળતા. અમે તો વિરોધ પક્ષ તરીકે રાહ જોઈ કે સરકારના ધારાસભ્યોએ પત્ર લખ્યો, કંઈક કરશે, પણ ના કર્યું. ના છૂટકે અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબે આજે લેટર જયારે લખ્યો ગુજરાત સરકારને, ગુજરાત સરકારમાં ખલબલી મચી ગઈ. કેમ નેહા ગુજરાતમાં કાયમ એવું થાય છે કે જ્યાં સુધી વિરોધ પક્ષના લોકો, વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના ધારાસભ્ય અવાજ નથી ઉપાડતા ત્યાં સુધી સરકારના કાન નથી ખુલતા? કેમ ગુજરાતમાં વારંવાર એવું થાય છે કે જ્યારે પણ પેપર લીક કાંડ અથવા ભરતી મુદ્દે જ્યારે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે હોય છે, એ પણ એક્સ્ટ્રીમ વેધરમાં, જ્યારે 45 ડિગ્રીની ગરમીનું ટેમ્પરેચર હોય ત્યારે જેટકોના વિદ્યાર્થીઓ, એલઆરડીના ઉમેદવારો રોડ ઉપર આંદોલન કરતા હોય, 3 દિવસ ભૂખ્યા પેટે. તમે જો કે અત્યારે ગુજરાતમાં હાથ
હાહાકાર મચી ગયેલો છે, તમામ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે, એવા સમયે આ વન રક્ષકો આંદોલન કરી રહ્યા છે. જ્યાં સુધી ગુજરાતમાં યુવાનો આંદોલનના માર્ગે ના આવે, જ્યાં સુધી વિરોધ પક્ષના નેતા, ઓકે, નિશાંતભાઈ, વિરોધ આવો પક્ષના છો. ધારાસભ્યો અવાજ ના ઉપાડે, ત્યાં સુધી સરકાર કોઈ કામગીરી કરવા તૈયાર ઓકે, નથી થતી. નિશાંતભાઈ આપની પાસે આવું છું.